5 એવી યોજના જેમાં સરકાર તમને પૈસા આપશે ખેતી કરવા માટે અને ખેતીની સામગ્રી લેવા માટે. તો આ વિડીયોમાં આપણે એવી 5 યોજના વિશે ડિસ્કશન કરશું અને જેમાંથી પહેલી યોજના છે ખેડૂતોને પાક મૂલ્ય વૃદ્ધિ કરવા માટે પ્રોત્સાહન આપતી યોજના. આ યોજનાનો મુખ્ય હેતુ એ છે કે રાજ્યમાં રહેતા ખેડૂતો પોતાની ખેતી નવી ટેકનોલોજીના મશીનોથી કરી શકે, ટાઈમિંગ ઓછો લાગે અને પ્રોફિટ વધારે થાય. તે માટે ખેતી કરવા માટે જે પણ મશીન લેશે તેના 50% અથવા 10 લાખ રૂપિયા બેમાંથી એક જે પણ ઓછું હશે અને સહાય મેળવવા પાત્ર રહેશે એ રકમ ખેડૂતોને સીધા એના બેંક એકાઉન્ટમાં આપવામાં આવશે, જેથી ખેડૂત મશીન લઈ શકે અને આસાનીથી ખેતી કરી શકે અને ખેતી કર્યા પછી સારી એવી ઇન્કમ ધરાવી શકે. આ યોજનાનો લાભ કોણ કોણ લઈ શકે છે? જેમ કે દરેક વર્ગના ખેડૂતો, ખેડૂત ખાતેદાર, ખેડૂત ગ્રુપ, મહિલા ખેડૂત, સખી મંડળ ગ્રામ્ય વિસ્તાર માટે જ, ફાર્મસી પ્રોડ્યુસર કંપની, ફાર્મસી ઇન્ડસ્ટ્રીયલ ગ્રુપ, સહકારી મંડળી ગ્રામ્ય કક્ષાએ. આ બધા લોકો આ યોજનાનો લાભ લઈ શકે છે. હવે એ જાણીશું કે આ યોજનામાં અપ્લાય કરવા માટે તમારે કઈ સ્પેસિફિકેશન લાભ મળશે. જેમ કે ધાન્ય પાક ડાંગર સિવાય કઠોળ, તેલીબિયા અને મરીન મસાલા પાકો માટે પ્રોસેસિંગ યુનિટ સ્થાપવા માટે તમે આ યોજનાનો લાભ લઈ શકો છો, જેમાં તમને મેક્સિમમ 10 લાખ સુધીની રકમ મળી શકે છે. હવે હું તમને જણાવીશ કે આ યોજનામાં તમને લાભ લેવા માટે અરજી કેવી રીતે કરવી. આ યોજનામાં તમારે અરજી કરવા માટે ખેડૂત આઈ પોર્ટલ, હવે સરકારે બનાવેલું છે આ પોર્ટલ, તેની ઉપર જઈને તમારે અરજી કરવાની રહેશે. આ યોજનાની હજી તમારે વધારે જાણકારી જોતી હોય તો કોમેન્ટ કરો, અમે તમને એનામાં ડિટેલિંગ વિડીયો હજી વધુ બનાવી દેશું. અને જો તમારે ત્યાં રૂબરૂ જઈને કોઈ પણ કક્ષાએ આ યોજનાની વધારે માહિતી જોતી હોય તો યોજનાની માહિતી તમને ગ્રામ સેવક અને જિલ્લા કક્ષાએ જિલ્લા ખેતીવાડી અધિકારીનો સંપર્ક કરવાનો રહેશે, જે તમને આ યોજનાની ડિટેલમાં માહિતી આપશે અને ફોર્મ કેમ ભરવું એ પણ જણાવશે. અને તમે આ યોજનામાં તમારી જાતે અપ્લાય કરવા માંગતા હોય તો તમને મેં જણાવ્યું એ મુજબ આઈ ખેડૂત પોર્ટલમાં જઈને તમારે આ યોજનાની અરજી કરવાની રહેશે, જે તમને સ્ક્રીન ઉપર અત્યારે વેબસાઇટ દેખાતી હશે એની ઉપર જઈ અને તમારે આ યોજનાની અરજી કરવાની રહેશે. આ યોજનામાં મેઇન પોઈન્ટ એ છે કે તમને 50% અથવા 10 લાખ સુધીની લોન મળવા પાત્ર થાય છે, જે સહાય પાત્ર છે.